ભાભરના લોકોએ, બનાસકાંઠાના લોકોએ એમને કેટલો પ્રેમ ને સ્નેહ આપ્યો છે। મમતા બેનર્જીની વાત કરે તો હું એમને આપના માધ્યમથી ચોક્કસ કહીશ કે જ્યારે પ્રજાપતિ સમાજની દીકરીઓ પર અત્યાચાર થતા હતા, ચાહે હાપરેડાની ઘટના હોય, ચાહે લાખણી તાલુકાના લાલપુરની ઘટના હોય, એના ડીસા તાલુકાના બેનની દીકરીની વાત હોય, એ ટાઈમે એનો સમાજ હોવા છતાં એટાને એને રાજધર્મ નિભાવવાની જરૂર હતી અને એટાને જે દીકરીની હાલતો ખરાબ કરીને એના માટે 5 શબ્દ મીડિયા પાસે નૌકાબેન બોલી હોત ને તો એક નારી તરીકે હું પણ અભિનંદન આપોત। એ પ્રજાપતિ સમાજની દીકરીઓ હતી, પણ કોઈ વોટ બેંકની પરવા કર્યા વગર પહેલા એ પરિવારના ઢાલ બનીને હું ઊભી હતી, એ પરિવારની મુલાકાત લીધી, એને ક્યાંક વિધાનસભા સુધી પ્રશ્ન લઈ જવો પડે, સામે એનો પડકાર ઝીલીને એ દીકરીઓને ન્યાય અપાવવાનું કામ કર્યું હોય તો એ ટાઈમે જ્ઞાનીબેન ઠાકોરે કર્યું હતું। ત્યારે એ વ્યક્તિગત એનો જે કાંઈ સ્ટેટમેન્ટ હશે અને કોઈકે લખેલું આપેલું ભાષણ કરો છો ને એના કરતા જાતે કોઈક સમાજને પૂછી અને તમારા સમાજને કે એ વિસ્તારમાં બેન દીકરીઓ માટે જ્ઞાનીબેને શું મદદ